નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 11 સાયન્સ, તો ચેપ્ટર નંબર 2ની અંદર 2 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા. સંબંધ અને વિધેય ચેપ્ટરનું નામ છે. ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે, સાથે સાથે એકદમ સરળ ચેપ્ટર પણ કહી શકાય. ઉપયોગી ચેપ્ટર હોવાનું કારણ માત્ર આટલું કે આ ચેપ્ટર પાછું 12th સાયન્સની અંદર પહેલું ચેપ્ટર, આનું આ જ નામ સંબંધ અને વિધેય, થોડું ડીપમાં આપણે ભણવાના છીએ, તો ખૂબ ઉપયોગી ચેપ્ટર કહી શકાય. તો પહેલાં સ્વાધ્યાયની આપણે વાત આપણે આગળના 2 લેક્ચરમાં કરી ગયા. સ્વાધ્યાય 2.1નું દરેક ચર્ચા લેક્ચર 1 અને લેક્ચર 2ની અંદર આપણે કરી છે. હવે સ્વાધ્યાય 2.2 તરફ આગળ વધવું છે. તો 2.2ની અંદર 2.1માં શું જોયું? તો કે કાર્તેજીય ગુણાકાર જોયું, કે જે આપણે આગળના ધોરણમાં કમ્પ્લીટ કરીને આવ્યા. તો આ કાર્તેજીય ગુણાકારના ઉપયોગની મદદથી સંબંધ કોને કહેવાય, સંબંધ શું છે? સંબંધની અંદર મુખ્યત્વે 3 ઘટકો છે: પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. તો આ શું છે? એનો કાર્તેજીય ગુણાકાર સાથે કયા પ્રકારનો સંબંધ છે? તો આ બધી ચર્ચાઓ આપણે આજના લેક્ચરની અંદર કરવી છે. એકદમ સરળ છે. હું તમને જે વસ્તુ સમજાવું, જે ટોપિક ધ્યાનમાં રાખવાનું કહું, બસ એ ટોપિકને ધ્યાનમાં લઈ અને આપણે કરીએ એટલે એકદમ આપણા માટે સરળ થઈ જશે. ચલો, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આપણી પાસે કોઈ એક 2 ગણ હોય કે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 છે, b ઇઝ ઇક્વલ ટુ ab છે, ને કોઈ તમને એમ કહે કે a ક્રોસ b મેળવો, એટલે તમે શું કરશો? 1 2 3 ક્રોસ ab. કાર્તેજીય ગુણાકારની વાત કરું છું, તો આનો કાર્તેજીય ગુણાકાર કઈ રીતે મળે? 1a 1b 2a 2b 3a 3b. ચલો, આ આપણને કાર્તેજીય ગુણાકાર મળી ગયો છે. ઓકે, શું મળ્યો છે આપણને? કાર્તેજીય ગુણાકાર. હવે જોઈ શકો છો કાર્તેજીય ગુણાકારની અંદર આપણને અહીંયા 3 છે ને અહીંયા 2, એટલે 3 ગુણ્યા 2 ટોટલ 6 ઘટકો મળે છે. કેટલા ઘટક મળે છે? 6 ઘટક. તમે એક વસ્તુ નોટિસ કરી શકો છો અહીંયા કે ભાઈ એકનો a સાથે કંઈક સંબંધ છે, એકનો b સાથે કંઈક સંબંધ છે, 2નો a સાથે કંઈક સંબંધ છે, 2નો કંઈક b સાથે સંબંધ છે, 3નો a સાથે કંઈક સંબંધ છે અને 3નો b સાથે સંબંધ છે. તો આપણે જેમ વ્યવહારિક જીવનની અંદર સંબંધ હોય છે, મમ્મી પપ્પાનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, પિતા પુત્રીનો સંબંધ, મા દીકરાનો સંબંધ, તો આ જે વ્યવહારિક સંબંધની વાત થઈ, તો ગણિતની અંદર પણ કંઈક ને કંઈક આવા સંબંધો પ્રસ્થાપિત હોય છે. તો એ સંબંધની ચર્ચા આપણે કરવી છે. તો એના માટે હું તમને સમજાવું. તો સંબંધ જે છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિલેશન. સંબંધને શું કહીએ છીએ? રિલેશન. એટલે સંબંધને દર્શાવવા માટે સંકેત જે આપણે વાપરશું ને, એ સંકેત હશે આર. શું હશે? આર. સંબંધને આપણે આર દ્વારા દર્શાવશું અને આગળ આવશે વિધેય. તો વિધેયને આપણે સ્મોલ f, f ફોર ફંક્શન, તો f દ્વારા આપણે એને દર્શાવશું. તો સંકેત સંબંધને આપણે આર દ્વારા દર્શાવશું. હવે થાય છે કેવું, કોઈ પણ સંબંધ હોય ને એ આ રીતે ગોઠવાયેલો હોય. હું આ એક્ઝામ્પલને ધ્યાનમાં લઈને જ આ વસ્તુ લખું છું. રિલેશન આર ઇઝ a ટુ b, અને વચાય શું? હું સમજાવું છું. અને વચાય શું? રિલેશન આર ઇઝ a ટુ b, મતલબ કે સંબંધ છે આર. આર શું બતાવે છે? એક સંબંધ બતાવે છે. કેવો સંબંધ બતાવે? a થી b પરનો સંબંધ. કેવો સંબંધ? a થી b પરનો સંબંધ. તમે જોઈ શકો છો a થી b પરનો સંબંધ છે, એટલે કે a નો b સાથે કંઈક ને કંઈક સંબંધ છે. તો આને કહેવાય a થી b પરનો સંબંધ છે. ચલો, રેડી? આટલું ક્લિયર થયું? આ કન્સેપ્ટ ક્લિયર થયો? ખાલી આ વાત થઈ આપણી સંબંધની. કોની વાત થઈ? સંબંધની. ઓકે. બીજી વાત કે ભાઈ કાર્તેજીય ગુણાકાર સાથે સંબંધ કઈ રીતે જોડાયેલો છે, એની હું તમને એક વાત કરી દઉં. તો ભાઈ કાર્તેજીય ગુણાકાર તમે કરો a ક્રોસ b, તો a ક્રોસ b ના
કોઈપણ ઉપગણને સંબંધ R કહેવાય. એટલે કે સંબંધ R કોનો ઉપગણ છે? કાર્તેજીય ગુણાકારનો ઉપગણ હોય. કોનો ઉપગણ હોય? કાર્તેજીય ગુણાકારનો. કઈ રીતે સમજાવું છું. તમે આ કાર્તેજીય ગુણાકાર લઈ લીધો છે, આનામાં આ ગણની અંદરથી તમે કોઈ પણ એક વસ્તુ લઈ લો. માની લો કે હું એવું લઉં, ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો 2a 2b મેં લીધા છે. તો ઓલરેડી આ ગણ જે છે એ a ક્રોસ b નો ઉપગણ છે અને આ વસ્તુ આપણા માટે શું છે? R છે. શું છે? R છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હશે કે સાહેબ આ કેટલું બધું તમે ડીપ કરો છો, કેટલા બધા ડીપમાં જાઓ છો, શું કહો છો, બહુ કંઈ મગજમાં નથી બેસતું. કોઈ ચિંતા ના કરો, હું તમને ગેરંટી આપું છું. માત્ર આ લેક્ચરના અંત સુધી તમે વ્યવસ્થિત ધ્યાન આપો, એટલે લેક્ચરના અંત સુધીમાં તમને ફૂલ્લી કોન્ફિડન્સ આવી જશે કે તમને કોઈ પણ સંબંધ આપેલો હોય તો એ સંબંધમાં પ્રદેશ કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય, એકદમ ક્લિયરલી આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે, એની હું તમને ગેરંટી આપું છું. ઓકે, હવે હું તમને એક્ઝામ્પલ જે સમજાવવા જાઉં છું, આટલું બસ વિડીયો પોઝ કરી નોટ ડાઉન કરી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે હું તમને જે એક્ઝામ્પલ સમજાવવા જાઉં છું એ એક્ઝામ્પલ માટે જરા વિચારીએ. માની લો કે કોઈ સંબંધ છે એ A થી B પર છે. સંબંધ કેવો છે? તથા A ઇઝ ઇક્વલ ટુ ચલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક અહીંયા સંબંધ આપેલો છે. સંબંધ શું છે? x અને 2x + 3. તો ભાઈ સંબંધને આપણે એક જોડી સ્વરૂપે દર્શાવશું. જે રીતે આપણે કાર્તેજીય ગુણાકારમાં એક જોડી મળતી ને, મેં તમને પહેલાં જ કીધું કે સંબંધનું ડાયરેક્ટલી કનેક્શન કોની સાથે છે? જોડી કાર્તેજીય ગુણાકાર સાથે છે. તો કાર્તેજીય ગુણાકારમાં પણ આપણને એક પેર મળે. પેરનો જે પહેલો ઘટક હોય એ એમાંથી હશે, પેરનો બીજો ઘટક છે એ કેમાંથી હશે? બીમાંથી હશે. ત્યારે ત્યાં શું બોલતા આપણે કે પેરનો આ રીતે હોય A ક્રોસ B. તો પેરનો પહેલો ઘટક એમાંથી હોય ને પેરનો બીજો ઘટક બીમાંથી હોય. તો અહીંયા પણ એવી જ રીતે A થી B પરનો સંબંધ છે તો પેરનો પહેલો ઘટક એમાંથી ને બીજો ઘટક બીમાંથી હશે. આટલું મગજમાં રાખવાનું. ચલો, હવે આપણને એ શું છે? એ એક ગણ છે, એ આપણને કિંમત આપી દીધી છે 1 2 3 4. બી શું છે? બી આપણને કીધા છે 1 2 3 અપ ટુ 50 સુધી. તો પહેલાં તો આપણે આર જે છે ને આર, એને આપણે યાદીની રીતે લખીએ. કઈ રીતે લખીએ? યાદીની રીતે. આ કઈ રીત કહેવાય? ગુણધર્મની રીત કહેવાય કે ભાઈ પહેલો ઘટક x અને બીજો ઘટક 2x + 3. તો xના બદલે શું લેવાના? તો કે ભાઈ આ પહેલો ઘટક છે ને ક્યાંથી ઉતરે? એમાંથી ઉતરે. ક્યાંથી ઉતરે? એમાંથી. આ મગજમાં રાખજો, હું સંબંધ તમને ભણાવું છું અત્યારે. તો પહેલો ઘટક એમાંથી ઉતરશે એટલે સંબંધ શું થશે? ખાસ ધ્યાન આપજો. પહેલો ઘટક એમાંથી ઉતારો, પહેલા 1 ઉતારો, તો એનો બીજો ઘટક કઈ રીતે મળે આપણને? અહીંયા 1 મૂકી દેવાના. 2 × 1 એટલે 2 ને 2 + 3 એટલે 5 થાય. ચલો, હવે બીજો ઘટક ઉતારો 2. 2 મૂકી દો, 2 2 4, 4 ને 3 7 થાય. ચલો, ત્રીજો ઘટક ઉતારો 3. 3 2 6, 6 ને 3 9. 3 2 6 ને 3 9. અને છેલ્લો ચોથો ઘટક ઉતારો 4, તો 4. 4 2 8 અને 8 3 11. તો બસ
વિદ્યાર્થી મિત્રો આ આપણા માટે સંબંધ આર ક્રિએટ થઈ ગયો છે. ક્લિયર? આને આપણે યાદીની રીતે સંબંધને દર્શાવ્યો ને એવું પણ કહી શકાય. આ કઈ રીત હતી? ગુણધર્મની રીત હતી. કઈ હતી? ગુણધર્મની રીત. અને આ રીત કઈ છે? યાદીની રીત છે. ચલો ક્લિયર? તો એકદમ આપણા માટે સરળ છે. સંબંધ આપણને આ રીતે જોડીઓ સ્વરૂપે જ મળશે. આ જોડીનો પહેલો ઘટક એમાંથી હોય અને બીજો ઘટક કેમાંથી હશે? બીમાંથી હશે. જરા ચેક કરી લો. આના બીજા ઘટકો જે છે 5, 7, 9, 11. તો 5, 7, 9, 11 આ બધા જ ઘટકો તમે બીની અંદર જોઈ શકો છો. આ બધા ઘટકો બીની અંદર જોઈ શકાય છે. હવે વાત આવે છે મુખ્ય ટોપિકની, જેની ઉપર આપણે આજના દાખલાઓ કમ્પ્લીટ કરવાના છીએ. પ્રદેશ શું છે, વિસ્તાર શું છે અને સહપ્રદેશ શું છે? ખાસ ધ્યાન આપો. મારે વાત કરવી છે પહેલા પ્રદેશની. પ્રદેશ કોને કહેવાય? પ્રદેશ માટે હું ઇંગ્લિશ વર્ડ મારે યુઝ કરવો હોય ને તો હું ડોમેન યુઝ કરી શકું. એવી જ રીતે સહપ્રદેશ કે જેને આપણે કહીશું કોડોમેન, અને છેલ્લે આવશે વિસ્તાર કે જેને આપણે કહીશું રેન્જ. ચલો ક્લિયર? પહેલો ટોપિક છે પ્રદેશ. આ ઉપરના જ એક્ઝામ્પલ માટે સમજો. પ્રદેશ કોને કહેવાય? તો કે આ જે વસ્તુ છે ને એને પ્રદેશ કહેવાય. પહેલો ઘટક જે છે ને એને શું કહેવાય? પ્રદેશ કહેવાય. એટલે પ્રદેશ આપણા માટે છે કોણ? એ છે. કોણ છે? એ. અને એની વેલ્યુ શું છે આપણી પાસે? 1, 2, 3, 4. તો આને કહેવાય પ્રદેશ. તો સંબંધ બનાવવા માટે, સંબંધ મેળવવા માટે જોડીમાં જે કોઈ પણ કિંમતો આપણે જ્યાંથી પણ લઈએ છીએ ને એને કહેવાય પ્રદેશ. ક્યાંથી કિંમતો લઈએ આપણે? એમાંથી. તો એ આપણા માટે શું થઈ ગયો? પ્રદેશ થઈ ગયો છે. ચલો ત્યારબાદ આવી જાવ સહપ્રદેશ કોને કહેવાય? તો એ થી સંબંધ કોની ઉપર પ્રસ્થાપિત છે? એ થી બી ઉપર પ્રસ્થાપિત સંબંધ છે. તો આ બી જે છે ને બી એને સહપ્રદેશ કહેવાય. શું કહેવાય? બી ને શું કહેવાય? સહપ્રદેશ કહેવાય. તો બી તરીકે આપણી પાસે વેલ્યુ શું છે? 1, 2, 3 અપ ટુ 50. તો આ બી જે છે ને એ આપણા માટે સહપ્રદેશ છે. ખાસ મગજમાં ફિટ કરી લો. પહેલો ઘટક પ્રદેશ કહેવાય, બીજો ઘટક સહપ્રદેશ કહેવાય. પહેલો ઘટક પ્રદેશ કહેવાય, બીજો ઘટક સહપ્રદેશ કહેવાય. હવે તમને આટલું પણ સમજાઈ ગયું હશે. x ઇઝ p ટુ q. તો તમે ઓલરેડી કહી શકો છો આ x શું છે? આ x સંબંધ છે. p શું છે? p પ્રદેશ છે. અને q શું છે? q સહપ્રદેશ છે. ચલો ક્લિયર? પ્રદેશ કોને કહેવાય? સહપ્રદેશ કોને કહેવાય? અને સંબંધ કોણ છે? તો આ સંબંધ દર્શાવે છે. x એક સંબંધ છે. કેવો સંબંધ છે? p થી q પરનો સંબંધ છે. p થી q પરનો સંબંધ છે. તો આ p શું છે? p પ્રદેશ છે. q શું છે? q સહપ્રદેશ છે. ઓકે ચલો આ પ્રદેશ થઈ ગયો 1, 2, 3, 4 એ. સહપ્રદેશ શું છે? ઓલરેડી આપણી પાસે છે બી. કેટલા છે? 1, 2, 3 અપ ટુ 50. પણ જે ફાઇનલ પ્રશ્ન છે મારો મહત્વનો કે વિસ્તાર, રેન્જ ઓફ રિલેશન, આર રેન્જ કહેવાય. રેન્જ ને આપણે આર વડે પણ દર્શાવી શકીએ. તો રેન્જ એટલે કે વિસ્તાર શું થશે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો. વિસ્તાર જે છે ને, વિસ્તાર એ તમારી જે જોડીઓમાં કિંમતો મૂકી છે ને 1, 2, 3, 4 એનાથી તમને જે આન્સર મળ્યા છે, એનાથી તમને ફાઇનલી આન્સર જે મળ્યા છે ને 5, 7, 9, 11 આ તમારો વિસ્તાર છે. આ શું છે? તમારો વિસ્તાર છે. ખાસ મગજમાં રાખજો, એ તમારો વિસ્તાર છે. અને વિસ્તાર માટે 5, 7, 9, 11 ચલો આ આપણા માટે વિસ્તાર બની ગયો છે. ચલો 3 વસ્તુને ઓળખતા આવડી ગઈ. પ્રદેશ કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય અને વિસ્તાર કોને કહેવાય. મગજમાં આટલું ફિટ કરી લ્યો. પ્રદેશની કિંમતો મૂકવાથી આપણને જે આન્સર સ્વરૂપે કિંમતો મળે છે ને એ કિંમતોને દર્શાવતો ગણ એટલે વિસ્તાર. ફરીથી બોલું છું, પ્રદેશની કિંમતો સંબંધોના સૂત્રમાં મૂકવાથી જવાબ સ્વરૂપે આપણને જે કોઈ પણ કિંમતોનો ગણ મળે એને વિસ્તાર કહેવાય. ઓકે તો
આર ઇઝ એ ટુ બી હોય તો આ એ શું છે? પ્રદેશ છે. બી શું છે? સહપ્રદેશ છે. અને એની કિંમતો અહીંયા મૂકીએ એટલે જે જવાબમાં મળે છે, મતલબ કે જોડીનો બીજો ઘટક, આટલું મગજમાં રાખો તોય ચાલે. જોડીનો બીજો ઘટક, પ્રદેશ એટલે શું થયું? જોડીનો પ્રથમ ઘટક અને વિસ્તાર એટલે શું થયું? જોડીનો બીજો ઘટક. ચલો, સહપ્રદેશનું વાત અહીંયા જોડીમાં કરવાની થશે નહીં. શું કામ નહીં કરવાની થાય? કારણ કે જોડીના પહેલા ઘટક તરીકે પ્રદેશ હોય, જોડીના બીજા ઘટક તરીકે એનો વિસ્તાર હોય. અને બહુ અગત્યની વાત હવે હું કરવા જાઉં છું, ખૂબ જ અગત્યની વાત, ખાસ ધ્યાન આપજો કે વિદ્યાર્થી મિત્રો, મેં પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારની વાત કરી, તો મારે એ પણ વાત કરવી છે કે હંમેશા કોઈ પણ સંબંધ આર માટે ખૂબ જ અગત્યની ટોપિક છે. હંમેશા કોઈ પણ સંબંધ આર માટે વિસ્તાર ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ સહપ્રદેશ. મતલબ કે જે આપણને વિસ્તાર મળે છે ને 5, 7, 9, 11 આ આપણો વિસ્તાર છે. તો આ વિસ્તાર છે ને હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોય. વિસ્તાર છે હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોય. તમે જરા બધી કિંમતો ચેક કરો, 5, 7, 9, 11 આ બધી જ કિંમતો તમને ગણ બી ની અંદર જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે સંબંધનો વિસ્તાર એ સંબંધના સહપ્રદેશનો હંમેશા ઉપગણ હોય, અથવા તો બંને સરખા હોય, બાકી ઉપગણ તો હશે જ. બસ આ એક કન્સેપ્ટ કાયમી માટે આપણે મગજમાં રાખવાનો છે. ચલો ક્લિયર. તો આ મેં તમને પ્રાથમિક માહિતી ટોટલી આપી દીધી કે કોઈ પણ આપણને સંબંધ આપેલો હોય તો એમાં પ્રદેશ કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય, ઉપરાંત સહપ્રદેશ અને વિસ્તારો વચ્ચે શું સંબંધ છે એની ચર્ચા પણ આપણે અહીંયા કરી ગયા. ઓકે, તો સંબંધનું ડાયરેક્ટલી કનેક્શન કોની સાથે છે? કાર્તેજીય ગુણાકાર સાથે. ગણ એ અને ગણ બી વચ્ચે આપણે કાર્તેજીય ગુણાકાર a ક્રોસ b કરીએ એટલે આપણને જોડીઓ સ્વરૂપે આન્સર મળે. તો આ જોડીઓનો જે પહેલો ઘટક છે એ આપણા માટે પ્રદેશ બને, બીજો ઘટક છે આપણા માટે વિસ્તાર બને છે. એટલે એને કહેવાય a થી b પરનો સંબંધ. ઓકે, ચલો વિડીયો પોઝ કરી આટલું આપેલ એક્ઝામ્પલને નોટ ડાઉન કરો એટલે તમારા માટે કન્સેપ્ટ ક્લિયર થાય. અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 1 ઉપર આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય 2.2 ના આ દાખલાઓ આપણે કમ્પ્લીટ કરીએ એટલે આપણો ટોટલ કન્સેપ્ટ ક્લિયર થાય. સંબંધ શું છે ને કઈ રીતે એ કામ કરે છે. ઓકે, સંબંધમાં પ્રદેશ કઈ રીતે મેળવવો, સહપ્રદેશ કેમ મેળવવો, વિસ્તાર કેમ મેળવવો, એ ટોટલ ચર્ચા થિયરી આપણે કરી ગયા. પણ જ્યાં સુધી પ્રેક્ટિસ ના થાય ત્યાં સુધી મજા ના આવે. તો એટલા માટે પ્રેક્ટિસ માટે જોઈએ તો સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર પહેલો અહીંયા આપેલ છે, તમે રકમ જોઈ શકો છો. ટેક્સ્ટબુકની કે કોઈ જરૂર નથી, ફક્ત વિડીયો તમે જુઓ વ્યવસ્થિત એટલે ખ્યાલ આવી જાય કે ક્વેશ્ચન 1 શું કહે છે કે આપણી પાસે ગણ એ આપણને આપેલો છે, a ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અપ ટુ 14. સંબંધ આપી દીધો છે. જુઓ, સંબંધ આપણને જે આ રીતે આપેલ છે ને આ રીતને કહેવાય ગુણધર્મની રીત. શું કહેવાય? ગુણધર્મની રીતે. જુઓ, XY ની જોડી સંબંધ હંમેશા કઈ રીતે હશે? જોડીઓ સ્વરૂપે હશે, પેર ફોર્મમાં હશે. તો જોડીઓ સ્વરૂપે છે. જ્યાં હવે આ કઈ રીતે સંબંધ છે? સંબંધ શું છે? સંબંધ કોની વચ્ચે હોય એ પેલા મગજમાં બેસાડો. ભાઈ સંબંધ છે ને x અને y ની વચ્ચે હોય. સંબંધ કોની વચ્ચે હોય? x અને y ની વચ્ચે હોય. મતલબ કે આવું પણ હોઈ શકે. આનો મતલબ શું થયો? આ જે જોડી આને શું કહેવાય? y કહેવાય. શું કહેવાય? જોડીનો બીજો ઘટક એટલે કે y. યસ ઓર નો? તો y છે કેવો છે? x કરતા 1 વધારે છે. જુઓ, આનો મતલબ એવો થયો ને. માની લો કે હું આવું લખું તો આનો મતલબ શું થયો? x અને y વચ્ચે સંબંધ છે. તો y શું છે? y છે x ના 3 ગણાથી 2 ઓછો છે. 3 ગણાથી 2 ઓછો છે. તો એવું જ અહીંયા કંઈક છે. આપણી પાસે અહીંયા
સંબંધ જે છે એ 3x - y = 0 છે. તમે જરા વિચારો કે ભાઈ 3x - y = 0 હોય તો એનો મતલબ એમ થયો y કેટલા હશે? 3x હોય કે ના હોય? તમે જ કહો. y શું હશે? 3x - y ની સામેની બાજુ જવા દો તો પ્લસ, તો y બરાબર 3x. તો આ y જે છે ને 3x છે. શું છે? y શું છે? 3x છે. અને r શું છે? r એ a થી a નો સંબંધ છે. તો એનું સોલ્યુશન જ્યારે લખીએ ને ત્યારે આપણે આવું લખવાનું સ્ટાર્ટિંગમાં કે r એ જે છે ને એ a થી a નો સંબંધ દર્શાવે છે, a થી a ઉપરનો. ઓકે, તો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર આપણે મેળવવાના છે, કોઈ ચિંતા નહીં. r ને આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો r માટે જોડીનો પહેલો ઘટક તો ક્યાંથી આવે? a માંથી આવશે કે નહીં આવે? ક્યાંથી આવશે? a માંથી. લઈ લો પહેલો ઘટક શું છે? 1. તો એનો બીજો ઘટક આપણને શું મળે? આ બીજો ઘટક છે y. y કેટલા મળશે? 3x. x ને 3 વડે ગુણી નાખો. 1 ને 3 વડે ગુણો એટલે કેટલા થાય? y ની કિંમત કઈ રીતે મળે? x ને 3 વડે ગુણવાથી. એટલે મેં 3 વડે ગુણ્યા એટલે 3 મળ્યા. હવે x ની કિંમત લ્યો 2. a માંથી જ આવશે, 2 લીધી તો 2 3 6 થાય. 3 લ્યો, 3 3 9 થાય. 4 લઈ લો તો 4 3 12 થાય. પછી 5 લઈ લો તો 5 3 15 થાય. પણ જરા વિચારો, મેં તમને પહેલા જ કીધું કે આ જોડીના જે બીજા ઘટક છે એ આપણા માટે શું બને છે? વિસ્તાર બને છે. પણ એ વિસ્તાર હોય ક્યાં? વિસ્તાર કોનો ઉપગણ હોય? યાદ કરો, હમણાં જ શીખવાડ્યું મેં તમને. વિસ્તાર જે છે એ હંમેશા કોનો ઉપગણ હશે? સહપ્રદેશનો ઉપગણ હોય. કોનો ઉપગણ હોય? સહપ્રદેશનો. તો અહીંયા સહપ્રદેશ કોણ છે? આ એ છે. પ્રદેશ કોણ છે? એ છે. સહપ્રદેશ એ છે. એમાં જુઓ ક્યાં સુધી કિંમત છે? 14 સુધી. તો આ 15 તો એની બહાર જતા રહ્યા. તો આ હોય નહીં. આવો કોઈ સંબંધ છે નહીં. કારણ કે આવા સંબંધ માટે 15 જે છે એ ગણની અંદર હોવા જોઈએ, જે છે નહીં. સમજાય છે ને? શા માટે હું આ જોડી નહીં લખી શકું એનું મેં તમને કારણ સમજાવી દીધું કે ભાઈ આ જે 15 આપણને મળે છે એ 15 ગણ એની અંદર આવેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા માટે સંબંધ થઈ ગયો. આ ગુણધર્મની રીતે સંબંધ હતો અને આ યાદીની રીતે મેં તમને સંબંધને પ્રસ્થાપિત કરી દીધો છે. ઓકે, હવે શું કરવાનું છે? તો પ્રદેશ લખવાનો છે. પ્રદેશ એટલે કે ડોમેન D બરાબર. પ્રદેશ આપણા માટે એકદમ ઇઝી. જે પહેલો ઘટક હોય ને એને પ્રદેશ કહેવાય. ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવશે? 1 2 3 અપ ટુ 14. પછી એમ કે સહપ્રદેશ લખો એટલે કે કોડોમેન. હું ઇંગ્લિશ નામ એટલા માટે લખું છું કારણ કે સંબંધ અને વિધેય એટલું ઉપયોગી ચેપ્ટર છે કે આપણને ઇન ફ્યુચર ઘણી બધી જગ્યાએ કામ લાગશે. તો આ ઇંગ્લિશ વર્ડ થોડા ઘણા યાદ હોય તો આપણા માટે વધુ સારું રહેશે. ઓકે, ચલો. કોડોમેન આપણને શું મળે છે? કોડોમેન પણ અહીંયા શું છે? એ છે. તો એનો જવાબ પણ શું મળશે? 1 2 3 અપ ટુ 14. ચલો, છેલ્લે શું આવે છે? વિસ્તાર, કે જેને આપણે શું કહીએ છીએ? રેન્જ. એ રેન્જ આપણને શું મળે? વિસ્તાર શું મળે છે? તો ભાઈ જોડીના બીજા ઘટકો. તથા તમે એક વસ્તુ નોટ કરી હશે કે 3 6 9 12 કોનો ઉપગણ છે? 1 2 3 અપ ટુ 14. એટલે કે વિસ્તાર જે છે ને એ અહીંયા સહપ્રદેશનો ઉપગણ થાય એવું તમે જોઈ શકો છો. આ બધી વધારાની માહિતી છે, આ લખવાની જરૂર નથી, પણ તમારા કન્સેપ્ટને ક્લિયર કરે એટલા માટે હું કરાવું છું. બાકી આટલું લખવું ફરજિયાત બને છે. પહેલાં શું લખવાનું કે r છે એ થી a નો સંબંધ છે, તો r ઇઝ a ટુ a. પછી સંબંધને યાદીની રીતે લખો. તો યાદીની રીતે લખવા જઈએ તો પહેલો ઘટક ક્યાંથી આવે? એના પ્રદેશમાંથી આવશે એટલે 1 આવશે. હવે બીજો ઘટક લખવો હોય તો જુઓ, અહીંયા મેં વિચાર્યું તો y ની વેલ્યુ શું થાય? બીજો ઘટક એટલે કે y કઈ રીતે મળે? તો y બરાબર 3x. x ને 3 વડે ગુણવાથી. તો આ 3 થયા. 2 લ્યો તો 6 થાય. 3 લ્યો તો 9 થાય. અને 4 લ્યો તો 12 થાય. પણ 5 લેશો તો 15 થશે.
તો આ 15 જે છે એ પાછા એની અંદર નથી. આપણે જો પહેલાં જ કીધું કે સંબંધ કેવો છે, એથી એ પરનો, એના સિવાય નહીં, એથી બહારનો નહીં, પણ એ પરનો, એ ઉપરનો સંબંધ છે, એની બહારનો સંબંધ નથી. એટલે કે 1 થી 14 સુધીની લિમિટ છે તમારી પાસે. 14 ની બહાર કોઈ ડિજિટ આવે તો એ જોડી લઈ શકાય નહીં. બસ આ રીતે આપણને આન્સર મળે છે. પહેલો ઘટક પ્રદેશ, બીજો ઘટક સહપ્રદેશ, અને જવાબ સ્વરૂપે જે બીજા ઘટક મળે છે જોડીના, એ આપણા માટે વિસ્તાર બને છે. ચલો રેડી? એના પછી આવી જાઓ સેકન્ડ દાખલા પર. શું કહે છે? આપણને એક સંબંધ આપી દીધો છે. સાથે સાથે તમારે જો અહીંયા લખવું હોય તો લખી શકાય થોડીક અહીંયા માહિતી માટે કે ભાઈ 3x - y = 0 છે, એટલા માટે y બરાબર 3x મને મળ્યા હતા. બસ સાઈડમાં, બરાબર છે. ચલો અહીંયા શું કીધું છે? આપણને એક સંબંધ આપી દીધો છે r = xy ની જોડી. જો અહીંયા કહી દીધું છે x અને y વચ્ચે કેવો સંબંધ છે, તો કે ભાઈ y છે ને, y એ x કરતાં 5 વધારે છે, આવો એનો સંબંધ છે બે વચ્ચે. આ બંને વચ્ચે કંઈક સંબંધ છે. શું સંબંધ છે? તો કે y જે છે એ x કરતાં 5 વધારે છે. હવે x શું છે એ પણ આપણને કહી દીધું છે. તો કે x જે છે એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા, મતલબ કે આપણી પાસે x ની વેલ્યુ પણ મળી ગઈ. 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3. x અને y બંને બિલોંગ્સ ટુ n ની વાત આપણે કરવાની છે. મતલબ કે 4 થી નાની પ્રાકૃતિક સંખ્યામાં તો 1 2 3 જ આવે, ફાઇનલ છે. થાય તે રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે. સંબંધ કોની ઉપર વ્યાખ્યાયિત છે? n ઉપર વ્યાખ્યાયિત છે. તો r ને યાદીની રીતે લખો, r નો પ્રદેશ પણ મેળવો અને એનો વિસ્તાર પણ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને પહેલાં જ કહી દીધું છે એણે કે આ x જે છે ને એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે વિચારો શું બનશે? ચાર થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તેથી x એટલે કે આપણો પ્રદેશ, જોડીનો પ્રથમ ઘટક એને પ્રદેશ કહેવાય. તેથી x બરાબર આન્સર શું મળશે આપણને? 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 મળે. ઓકે, તથા ને એ વડે દર્શાવીએ. હું જે લખું છું અત્યારે એ કંઈ લખવાની ફરજિયાત જરૂર નથી, પરંતુ હું લખીશ તો વધારે સારું રહેશે. હું સંબંધ જે છે એથી n પર દર્શાવું છું, કારણ કે આપણને કહી દીધું છે એ લોકોએ કે સંબંધ કોની ઉપર વ્યાખ્યાયિત છે? n ઉપર વ્યાખ્યાયિત છે. n સિવાયની કોઈ કિંમત, એટલે કે n નો મતલબ શું છે? પ્રાકૃતિક સંખ્યા ગણ. એમાં કઈ કઈ કિંમતો આવે? 1 2 3 અપ ટુ અનંત સુધી. તો એના સિવાયની કોઈ કિંમતો હશે તો આ સંબંધ વ્યાખ્યાયિત નથી. રાઈટ? અને એ એટલા માટે લીધા, આપણને ક્યાંય પણ એનું નામ લીધું જ નથી એ લોકોએ તો, પણ મેં પોતાનું મારું નામ આપી દીધું છે કે ભાઈ x જે છે એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, એ આપણા માટે પ્રદેશ છે. તો પ્રદેશનો હું એ વડે દર્શાવી દઉં તો સંબંધને આ રીતે રજૂ કરી શકાય. બસ મારો શોખ હતો કે હું સંબંધને આ રીતે રજૂ કરું, ફરજિયાત નથી. ઓકે, ચલો હવે શું થશે? સંબંધને યાદીની રીતે લખવાનો છે. તો યાદી માટે જોડીનો પહેલો ઘટક ક્યાંથી આવે? એ માંથી આવે. તો એ શું છે? 1. એનો બીજો ઘટક કઈ રીતે મળે? ફોર્મ્યુલા છે આપણી પાસે. પહેલા ઘટકમાં 5 ઉમેરી દેવાના, તો આ શું થાય? 6 થાય. ચલો બીજો ઘટક પહેલા એ માંથી આવશે એટલે 2, 5 ઉમેરી દો એટલે 7, 3, 5 ઉમેરી દો એટલે 8. તો આ આપણા માટે શું થઈ ગયું? યાદીની રીતે સંબંધને લખ્યો એવું કહી શકાય. જો r ને યાદીની રીતે લખો તો આ આપણો પ્રશ્નનો જવાબ થઈ ગયો. આને કહેવાય સંબંધને યાદીની રીતે લખ્યો. ત્યારબાદ શું કીધું છે? r નો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. r નો પ્રદેશ બરાબર, પ્રદેશ શું છે? 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા એ આપણા માટે પ્રદેશ છે.
આ આપણા માટે પ્રદેશ છે. એ કેટલો છે? 1 2 3. આરનો વિસ્તાર શું મળે છે આપણને? વિસ્તાર જોડીના બીજા ઘટકો આપણા માટે વિસ્તાર છે 6 7 8. અને હજી આપણને પૂછ્યું નથી, રકમમાં એવું નથી પૂછ્યું કે સહપ્રદેશ લખો, પણ માની લો કે પૂછી લઈ કે સહપ્રદેશ શું છે, તો આપણી પાસે જવાબ હોવો જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા ગણ n, કારણ કે એની ઉપર તો વ્યાખ્યાયિત છે આખો સંબંધ. તો પ્રાકૃતિક સંખ્યા ગણ n જે છે ને એ આપણા માટે સહપ્રદેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશની વાત આપણે કરી, એકદમ સરળ છે, બરોબર છે. 104 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે અહીંયા શું આવી શકે? 1 2 3. તો ઓલરેડી આ કિંમતો મેળવવી સાવ સરળ છે. પહેલાં 1 લ્યો તો 6 મળે, 2 લ્યો તો 7 મળે અને 3 લ્યો તો 8 મળે. મતલબ કે 1 2 3 આપણા માટે પ્રદેશ, 6 7 8 આપણા માટે વિસ્તાર છે અને એન ઉપર વ્યાખ્યાયિત છે એટલે આપણા માટે સહપ્રદેશ છે. યાદીની રીતે લખો તો 1 6 2 7 3 8. બસ આ રીતે આન્સર આપણે આખે આખો આપી શકીએ. ઓકે. ત્યારબાદ એક નાનકડી થિયરી મારે તમને સમજાવવી છે કે હું તમને ક્યારનો આ લેક્ચરમાં કહેતો આવું છું કે ભાઈ સંબંધનું ડાયરેક્ટલી કનેક્શન કાર્ટેજીય ગુણાકાર સાથે છે. રાઈટ. મેં તમને કીધું કે કાર્ટેજીય ગુણાકારના દરેક ઉપગણને સંબંધ કહેવાય. વ્યાખ્યા મગજમાં બેસાડજો. કાર્ટેજીય ગુણાકારના દરેક ઉપગણને એનો સંબંધ કહેવાય. પ્રશ્ન એવો છે, હવે સમજો, એમાં કેટલા ઘટક છે? 3 ઘટક છે. આ પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન અને 8મો ક્વેશ્ચન. ગણ એ ની અંદર 3 ઘટકો છે, ગણ બી ની અંદર 2 ઘટકો છે. તો એ થી બી ના સંબંધોની સંખ્યા, તો એ થી બી સુધીના કેટલા સંબંધો પ્રસ્થાપિત થઈ શકે ને એની આપણે વાત કરવાની છે. ઓકે. તો આટલું મગજમાં રાખવાનું કે કાર્ટેજીય ગુણાકાર કર્યા પછી એ થી બી, કાર્ટેજીય ગુણાકાર જે છે એના ઘટકોની સંખ્યા આપણને કેટલી મળે એ તો આવડે કે ના આવડે? કઈ રીતે થાય? ગણ એના ઘટકોની સંખ્યા ગુણ્યા ગણ બી ના ઘટકોની સંખ્યા, એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 6 થાય. તો કાર્ટેજીય ગુણાકારમાં જેટલા પણ ઘટકો છે, સમજો, કાર્ટેજીય ગુણાકારના ઘટકો જોડી સ્વરૂપે હોય. જા આ રીતે આમ જોડી સ્વરૂપે કાર્ટેજીય ગુણાકારના ઘટકો હશે. તો જેટલા ઘટકો હોય ને, તો એ કાર્ટેજીય ગુણાકારના ઉપગણોની સંખ્યા, સાંભળજો, કાર્ટેજીય ગુણાકારના ઉપગણોની સંખ્યા એ આપણા એ થી બી પરના સંબંધોની સંખ્યા દર્શાવે છે. એ થી બી ના સંબંધોની સંખ્યા, થિયરી પણ સાથે સાથે કરાવી દઉં છું, ખાસ ધ્યાન આપજો. એ થી બી ના સંબંધોની સંખ્યા એટલે કે કાર્ટેજીય ગુણાકાર a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા. ખૂબ જ અગત્યનો ટોપિક છે. રેડી? હવે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા કેટલી થઈ? નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b થાય કે ના થાય? ગણ a ના ઘટકોની સંખ્યા ગણ ગુણ્યા ગણ b ના ઘટકોની સંખ્યા, આટલી સંખ્યા a ક્રોસ b ના ઘટકોની સંખ્યા છે. તેથી a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર 2 નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. તો આ રીતે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા આપણને કેટલી મળે? 2 નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. આમ હવે હમણાં જ આપણે કીધું કે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા એ જ આપણા માટે શું છે? a થી b ના સંબંધોની સંખ્યા છે. તો a થી b ના સંબંધોની સંખ્યા બરાબર 2 નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. તો ફોર્મ્યુલામાં કિંમત મૂકી દો તો નંબર ઓફ a કેટલા છે? ગણ એના ઘટકોની સંખ્યા 3 છે અને ગણ બી ના ઘટકોની સંખ્યા 2 છે. તો જવાબ શું મળ્યો? 2 ની 6 ઘાત. તો આ આપણા માટે શું છે?
જવાબ છે અને ફાઇનલી જવાબ જોતો હોય તો 2 ની 4 16, 2 ની 5 32 અને 2 ની 6 64. તો આવા આપણને 64 સંબંધ મળશે. કેટલા સંબંધ મળશે? 64 સંબંધ મળશે. હું થિયરીને ફરીથી રિવિઝન કરાવું છું કે ભાઈ એ થી બી પરના સંબંધોની સંખ્યા એટલે હકીકતમાં આપણે એ થી બી પરનો સંબંધ એટલે કે a ક્રોસ બીના જે a ક્રોસ બી કાર્તેજીય ગુણાકાર છે ને એના દરેક ઉપગણ કહેવાય. એ થી બી પરનો સંબંધ છે કોનો ઉપગણ છે? a ક્રોસ બી જે કાર્તેજીય ગુણાકાર છે એનો ઉપગણ છે. તો એ થી બી પરના સંબંધોની સંખ્યા જોતી હોય તો કાંઈ જ નવું નથી. એ થી બી પરના સંબંધોની સંખ્યા બરાબર a ક્રોસ બી એટલે કે કાર્તેજીય ગુણાકારના જે ઘટકોની સંખ્યા છે એના દ્વારા મેળવી શકાય. મતલબ કે એના ઉપગણોની સંખ્યા એ જ આપણા માટે સંબંધોની સંખ્યા બનશે. કોના ઉપગણોની સંખ્યા? કાર્તેજીય ગુણાકાર a ક્રોસ બીના ઉપગણોની સંખ્યા. હવે આપણે આગળના 2 લેક્ચરમાં ભણી ગયા કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા કઈ રીતે મેળવી શકાય. તો પહેલા ચેપ્ટરમાં ભણ્યા જો ગણમાં n ઘટક હોય તો 2 ની n ઘાત કરો એટલે આપણને ઉપગણની સંખ્યા મળે. તો અહીંયા પણ એવું જ છે. અહીંયા a ક્રોસ બીના ઘટકની સંખ્યા કેમ મળે? તો નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ બી એને 2 ની ઘાતમાં જવા દો એટલે આપણને ઉપગણની સંખ્યા મળે અને ઉપગણની સંખ્યા મળે એટલે સંબંધોની સંખ્યા પણ મળી જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સ્વાધ્યાય 2.2 ને ક્લિયર કર્યું અને મોટાભાગના દાખલાઓને આપણે અહીંયા જોઈ લીધા છે. બરાબર છે. તો દાખલા નંબર 1, 2 અને 8 ની ચર્ચા કરી. હવે કોઈ થિયરી 2.2 ની અંદર કોઈ પણ પ્રકારની થિયરી અથવા કોઈ નવીન પ્રકારના દાખલાઓને બાકી દેતા નથી. આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવી થિયરી સાથે આગળ વધશું. થેન્ક યુ.